વડોદરામાં ભૂખી કાંસની ચોમાસા પૂર્વેની સફાઈ થઈ જ નથી. જંગલી વનસ્પતિ અને લીલનો ઉપદ્રવ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વેની 80% કામગીરી થઈ ગઈ હોવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરના કહેવા મુજબ હજુ તો માત્ર 20% કામગીરી થઈ છે અને 80% બાકી છે. ખાસ કરીને ભૂખી કાંસની સફાઈ જ થઈ નથી એમ તેમનું કહેવું છે. તેઓ કહે છે કે છાણી એકતાનગર પાછળથી શરૂ થતો આ વરસાદી કાંસ સંપૂર્ણ સાફ કરેલો હોય તો જ છાણી, નવાયાર્ડ, સમા, નિઝામપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો અને પૂરની સ્થિતિ ટાળી શકાય. છાણીથી શરૂ કરીને સ્ટેશન સુધીના આ વરસાદી કાંસ આવેલી છે તે સાફ કરવી જરૂરી છે. કોર્પોરેશનની સભામાં તેમણે ભૂખી કાંસની સફાઈ નહીં થઈ હોવાની તસવીર પણ રજૂ કરી હતી, પરંતુ તંત્ર તેની વાતમાં વળગી રહ્યું હતું. આ કાંસમાં હાલ જંગલી વનસ્પતિ ઉગેલી છે, લીલી બાજેલી છે અને કચરો પણ જામેલો છે. છાણી અને ઉપરવાસથી વરસાદી પાણી ભૂખી કાંસ દ્વારા વિશ્વામિત્રી નદી તરફ વહે છે, પરંતુ દર વખતે કાંસની સફાઈ બરાબર ન થવાના કારણે પાણીનો નિકાલ થતો નથી અને જળ ભરાવ થાય છે. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટરે પણ પોતાનું નિવેદન આપ્યું હતું. પરંતુ ચોક્કસપણે જે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કાંસની સફાઈ છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને એ સિવાયના જે નોટિફાઈડ કાંસ છે સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ 70-80% જેવી કામગીરી પૂર્ણ કરી છે તેવા અહેવાલ છે અને બાકીની કામગીરી પણ એ ખૂબ ઝડપથી પૂર્ણ કરી દેશે અને કંટ્રોલ રૂમ દરેક ઓફિસીસમાં મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરી દેવા. એવા વિસ્તારોની લો લાઇન જે એરિયા હોય છે એની યાદી ચોક્કસ અમારી પાસે હોય છે અને એમાં ત્યાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે એડવાન્સમાં ઇવેક્યુએશન ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી કરે.